ભારતનું સૌથી છેલ્લામાં છેલ્લું સિટી થાંગ. તો મિત્રો તમે ગમે ત્યારે દિસ્તિક કે થાંગ કે ગમે એ બાજુ જતા હોય ને નુબ્રા વેલી, તો છે ને જે નુબ્રા વેલીની જે ચોકડી આવે ને, ચોકડી જે મેઇન ચોક પડે છે ને, આજો ક્યારેક આવો રસ્તો ખરાબ આવી જાય છે. નુબ્રા વેલીની જે ચોકડી આવે છે ને, ત્યાંથી છે ને તમને મેડિકલ સર્વિસ મળી જશે. એટલે કે ત્યાં મેડિકલ સ્ટોર છે. બાય ચાન્સ તમે ઓક્સિજન લેતા ભૂલી ગયા હોય, દવા કે એવું કાંઈ જોતું હોય ને, તો નુબ્રા વેલીની જે ચોકડી છે ને, સમજાય કે જ્યાંથી ડિસ્ટ્રિક્ટ ડાબી બાજુ વળવાનું છે, મેં જે તમને આગળનો વિડીયો બતાવ્યો, ત્યાંથી તમને છે ને બધી મેડિકલ સુવિધા મળી જશે તમને. એની પહેલાં એક કા બે આવે છે, પણ કદાચ બાય ચાન્સ તમને હાવ ન મળે તો આ ડિસ્ટ્રિક્ટની ચોકડી, આ ડિસ્ટ્રિક્ટવાળી ચોકડી યાદ રાખવાની, નુબ્રા વેલી. જે એક્ઝેક્ટ નુબ્રાનું બોર્ડ માર્યું ને ત્યાં જ મેડિકલ છે. બાકી જો આ તમે ખાલી એક રોડ જોવો. જો આજો પાણકા પડ્યા. જો આ ઉપરથી પાણકા પડ્યા લાગે. જો આજો હે, હજી તાજા પડ્યા જ લાગે છે. આ ઉપર જો ડુંગરો કેવો છે, જો ખાલી ચેક કરો. હા, પાછું જમણી બાજુ આખું મેદાન છે. મિત્રો જો અત્યારે તમે ડિસ્ટ્રિક્ટ આવતા હોય ને, અથવા નુબ્રા વેલી જે ડિસ્ટ્રિક્ટ, નુબ્રા વેલીથી જો તમે ડિસ્ટ્રિક્ટ આવવાનો કંઈ પ્લાન કરતા હોય ને તમે, તો ડિસ્ટ્રિક્ટમાં અત્યારે આ રોડ બને છે. જો સામે આ જે રોડ છે ને, એ પહાડવાળો એ બને છે. એટલે અત્યારે ઓફ રોડિંગ છે. જો એટલે એ પ્રિપેરેશનમાં આવજો, કારણ કે જો થોડા કંઈ નબળા ટાયર હશે ને તમારે, તો પથારી ફરી જાય, ફાટી બાટી જાય. કારણ કે ફૂલ અણીવાળા પાણકા ને એવું બધું છે. તો જો તમારે ડિસ્ટ્રિક્ટ જવું હોય ને, તો આ વસ્તુ યાદ રાખજો કે રોડ બને છે અત્યારે. કેવું કુદરતી આમ ભગવાનનો કરિશ્મા કહેવાય. તમે જોવો આ ખાલી પહાડોના સ્ટ્રક્ચર જોવો તમે, કેવી રીતે બનેલા છે, એના કલર જોવો તમે. વાં ખાલી જોવો, જો પાણી આમ પડ્યું હોય ને કેવું છે. જો આમ ઉપર જો ખાલી જે કેવી રીતનું છે ને, આ કુદરતની કરામત નો કે તમે શું કહો. આ વસ્તુ તમારા મિત્રો એકવાર જિંદગીમાં જોવી જ જોઈએ. હું તો એમ જ કહું, એકવાર ટ્રીપ મારો ને મારો. તમારી હાહુના હમ હે ટ્રીપ મારો. ખાલી આ જુઓ, આના સ્ટ્રક્ચર જુઓ પહાડના. ખાલી પૈસા વસૂલ ટ્રીપ, પૈસા વસૂલ ટ્રીપ. તો હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ ધ માય ન્યૂ ચેનલ. તો હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ ભારત દેશના સૌથી છેલ્લા ગામડામાં. મતલબ કે ભારતનું સૌથી છેલ્લું ગામડું, કે અહીંયા ભારત પૂરું થઈ જાય છે, જ્યાંથી પાકિસ્તાન ચાલુ થાય છે. તો એ ગામનું નામ છે થાંગ, અને ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને એનું તમે ખાલી લોકેશન તમે જુઓ. ખાલી જો અહીંયા કોઈકના મકાનો છે. જો એટલે અમારો સૌથી ફેવરિટ બ્રિજ છે. હું તમને આનો અવાજ સંભળાવું બહારથી.
કેમ બાકી લાગ્યું ને ટ્રેન જાતી હોય એની જેમ ખકડ 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 ખકડ. હવે આમાં કેવું થાય ખબર, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય ને એ આવા રસ્તામાં છે ને બહુ કવરાવે. આવા રસ્તા હાટું તમારે રિયલ વ્હીલ ડ્રાઈવ જોઈએ. જો જો આ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે ગાડી. જો જો ફરી જાય છે ટાયર, હે ફરી જાય છે, હજી કાઢશે. જો ધક્કો નહીં, એની નહીં નીકળે તો આપણે ખેંચવી જોઈએ આગળ જઈને. કાઢી તો લે કારણ કે અહીંનો જ છે એ છે કે એટલે અહીંનું જ હોય, એને ટેવ જ હોય. તો મિત્રો જો અહીં હાય ટોપી નહીં ઇધર આવ આમ જો તો મિત્રો જો છેલ્લા ગામના છોકરા આવા હોય काबर दे ये थांग आम थांग किधर है तो थांग किधर है ऊपर बस ऊपर से ऐसे करके कितना किलोमीटर है कितना किलोमीटर है 5-6 किलोमीटर हो गए 5 किलोमीटर यहाँ से सीधा था आपको मिल जाएगा वहीं पे તો મિત્રો છેલ્લું ગામ તો હું તમને બતાવીશ જ, પણ એની પહેલા અહીંના છોકરાઓ કેવા હોય, વ્યક્તિઓ કેવા હોય, એનું મોઢું કેવું હોય, ભાષા કેવી હોય, એની હાટું મેં તમને આ બે છોકરા બતાવ્યા છે. તો આવી રીતના વ્યક્તિઓ હોય, આપણાથી થોડાક દેખાવમાં અલગ હોય. આ તો મેં એવું છે કાનમાં ઓલું શું કહેવાય એર પ્રેશર વધી ગયું હતું તો બુડબુડિયા કાનમાં બોલતા હતા એટલે ભરાયું હતું. એ બગાવું ખાવ ને તો અંદર બુડબુડ 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 થતું હતું એમ, તો બગાવું અધૂરું રહી જતું હતું એટલે મેં આ ભરાયું હતું. તો આ છેલ્લા ગામના બે છોકરા મેં તમને બતાવ્યા. હવે હમણાં ગામ બતાવું છેલ્લું. ભારત દેશના સૌથી છેલ્લામાં છેલ્લા સિટીમાં પહોંચી ગયા છીએ. અને આ જે સામે પહાડ દેખાય ને પાકિસ્તાનનો પહાડ છે, અને આ પહાડ દેખાય ને આપણો પહાડ છે. આગળ હું તમને ત્યાં જઈને બતાવું ડિટેલમાં. તો મિત્રો જો અત્યારે આવી ગયા છીએ આપણે ઇન્ડિયાના લાસ્ટ વિલેજ. આ શું લખ્યું, ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર વ્યૂ પોઈન્ટ. યુ આર અંડર એનિમી ઓબ્ઝેશન 200 મીટર અહેડ. કે એનિમી છે ને, એનિમી દુશ્મન તમારાથી 200 મીટર આઘા છે અને એ તમને જોવે છે, એવું કહેવાનો મતલબ છે આનો. એટલે અહીંથી 200 મીટર એટલે આ સામે પાકિસ્તાન છે. જો આ પહાડ દેખાય ને, પાકિસ્તાનનો પહાડ. पाकिस्तान હા पाकिस्तान અહીંથી પાણા ભગવાન હે બેતે હા જો આ નીચે છે. આ જો નીચે જે છે ને એ ગામડું છે. આ સામેનો આ પહાડ છે ને પાકિસ્તાનનો છે, આ પહાડ આપણો છે. તો મિત્રો જો આ આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયાના સૌથી છેલ્લા ગામડામાં, ભારતનું સૌથી છેલ્લામાં છેલ્લું ગામડું થાંગ. અત્યાર સુધી અમારા હસીલભાઈ લાગી જશે ફોટો શૂટ કરવા. થઈ ગયું ભાઈ શૂટ. नेक्स्ट कौन है हेलो हाय हाय करो हाय हाय से हाय हाय भैया आपका चैनल है क्या તો મિત્રો જો અહીંયા સામે છે પાકિસ્તાન, અને જો અહીંયા આપણા બંકર છે દેખાતા હોય તમને કદાચ. જો ક્યાં ગયા આ જો આપણા ઇન્ડિયાના બંકર છે. આની અંદરથી કદાચ જો ધબધબાટી હામી બોલે ને તો અહીંયા આપણે બંકરમાંથી હામી બખાબખી બોલાવે એવી રીતે. જો આપણા બંકર છે બધા ઇન્ડિયાના બંકર છે. ત્યાં છે એક અહીં રહ્યું, એક અહીંયા રહ્યું. આ બધા બંકરો છે. જો અહીં જવાનું. જો આની અંદર છે ને આર્મી મેન આપણા બેઠા હોય, અને સામે પાકિસ્તાન હે એટલે કદાચ જો ધબધબાટી બોલી હોય ને તો બંકરમાંથી બખા બોલાય. જ્યાં દિવાલ હોય, દિવાલની પાછળથી ગનબારી થતી હોય ને એવું બધું હોય. મિત્રો આ ઓલું પક્ષી છે કે જે તમને છે ને આ બાજુ જ જોવા મળે. આનું નામ કંઈક છે, એ હમણાં આવે ને એટલે હું તમને બતાવું. તો હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જો અત્યારે અમે થાંગથી નીકળી ગયા છે અને અમે અત્યારે ડિસ્ટ્રિક્ટ બાજુ નુબ્રા વેલી બાજુ પાછું જવાના છીએ. ત્યાં સુધીમાં જો અમે અત્યારે આવીને ઊભા છીએ. જો તમે આ તમે વ્યૂ જુઓ ખાલી. અહીંયા અમે રેસ્ટ કરવા હાટું ઊભા રહ્યા હતા. તો આજનો સ્ટે અમારો રહેવાનો છે કયું ગામ હતું, તો આજનો અમારો સ્ટે રહેવાનો છે હંડરમાં. કાલે સવારે નીકળવાનું છે ડિસ્ટ્રિક્ટથી થઈ અને જવાનું છે આપણે ક્યાં, હાંડલેથી જવાનું છે આપણે ઉમલિંગલાથી જવાનું છે. હજી એની પાછળ એક ચાઇના બોર્ડર છે ત્યાં જવાનું છે. તો આ રીતનો આપણો આખો શેડ્યુલ છે. તો આઈ હોપ કે તમને મારા વિડીયો ગમતા હશે, મજા આવતી હશે. અને જો ગમતા હોય ને મજા આવતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને વિડીયોને લાઇક કરો અને તમને જે મજા આવી ને કોમેન્ટ કરો અને તમને કદાચ કંઈક ગમતું હોય ને તો એ કોમેન્ટમાં કહો કે આવું આવું કરો તો આપણે થોડુંક હજી ઇમ્પ્રૂવ કરીએ. તો મળીએ ચાલો.